જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર। આજે મિત્રો આપણે જીસીઆરટીના સિરીઝની અંદર આગળ વધશું અને આજે આપણે ધોરણ 6ના ચેપ્ટર નંબર 3ની વાત કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો વાત કરીએ તો મિત્રો ચેપ્ટર નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો। આપણા જે તે સમયના પ્રાચીન જે નગરો હતા અને તે સમયના ગ્રંથો હતા તેની માહિતી આજે આપણે મેળવશું। તો આ પાઠની અંદર તમને બે શબ્દો જોવા મળશે। એક શબ્દ છે સંસ્કૃતિ અને બીજો છે સભ્યતા। આ બંને શબ્દોની આપણે વિસ્તૃત માહિતી મેળવી। સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કે મનુષ્યની જે રહેણી કહેણી સાથે જે સંકળાયેલી જે બાબતો છે તેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ। જ્યારે સભ્યતાની વાત કરીએ તો સભ્યતા એટલે શું કે માનવે પોતાની બુદ્ધિ શક્તિ આવડત અને કલા કૌશલ્યથી જે કંઈ જીવવાની એની વિશિષ્ટ અવસ્થા બનાવી છે તેને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ। આવી જ એક હડપ્પીય સભ્યતા હતી જેને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ। તો આપણે હડપ્પીય સભ્યતા અને સિંધુ ખીણની સભ્યતાનો વાત કરીએ તો આપણે જોઈએ તો આ હડપ્પીય સભ્યતા એટલે કે સિંધુ ખીણની સભ્યતા જે વર્ષ 1921માં આપણને હડપ્પામાં આ સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા હતા। આ સભ્યતામાંથી આપણને હડપ્પા છે, મોહેંજો-દડો છે, લોથલ છે, ધોળાવીરા છે, કાલીબંગન છે, આવા અનેક નાના મોટા નગરો આપણને ભારતમાંથી મળી આવ્યા હતા। આપણને જે હડપ્પીય સભ્યતાના અને કે સિંધુ ખીણ સભ્યતાના જે નગરો મળી આવ્યા એ નગરોની આપણે વાત કરીએ તો આ નગરોની નગર આયોજન એ ખૂબ જ સૌથી મોટી ને જાણીતી એવી લાક્ષણિકતા ગણવામાં આવે છે। તો આપણે વાત કરીએ નગર આયોજનની। નગર આયોજનની વિસ્તૃત માહિતી મેળવીએ તો વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો આ નગરો હતા જે પશ્ચિમ નગર હતું એની પશ્ચિમ બાજુએ કિલ્લો હતો અને પૂર્વ બાજુએ સામાન્ય માણસોને રહેવા માટેના પોતાના મકાનો હતા। ત્યારબાદ વાત કરીએ તો જે કાંઈ માનવો જે મકાનમાં રહેતા તે મકાનો ભેજ અને પૂર જેવા કુદરતી આપત્તિઓથી બચવા માટે તે ઊંચા ઓટલા ઉપર તેઓ બાંધતા હતા। ત્યાર પછી આગળ વાત કરીએ તો ત્યાંના રસ્તાઓ બહુ ખાસ રસ્તાઓ એ સુવિધાજનક હતા જેમાં મુખ્ય બે રાજમાર્ગો હતા। રસ્તાઓ છે તે મોટા ભાગે કાટખૂણે મળતા હતા। જે રસ્તાઓ જે એકબીજાને મળતા હતા તે મોટા ભાગે કાટખૂણે મળતા હતા। રસ્તાઓ ચારેય દિશામાં ફેરેલા હતા, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ। આ રીતે ચારેય દિશામાં જે તે સમયે આવડા નગરના રસ્તાઓ છે એ ફેલાયેલા હતા। જે મુખ્ય માર્ગો હતા તે 33 ફૂટ જેટલા પહોળા હતા અને જ્યારે શેરીની વાત કરવામાં આવે તો શેરીઓ 12થી 15 ફૂટ જેટલી પહોળી જોવા મળે છે। જે તે રસ્તાઓ હતા આ રસ્તાઓ પર ખાસ પ્રકારની એક રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા પણ આપણને અહીંથી જોવા મળે છે। આ જ નગર આયોજનની અંદર જાણીતી બાબતની વાત કરીએ તો એ હતી વ્યવસ્થિત ગટરો આયોજન તેની ખૂબ મોટી અને જાણીતી લાક્ષણિકતા ગણી શકાય। કૂવા પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા। દરેક ઘરના ફળિયાની અંદર કૂવો હતો જે પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો। આવું જ એક આપણને એક જાહેર સ્નાનાગાર મળી ગયું જે આપણને મોહેંજો-દડો ખાતેથી મળી આવ્યું। આ મોહેંજો-દડો ખાતે જે આપણને સ્નાનાગાર મળી આવ્યું તેની પણ એક ખૂબ મોટી લાક્ષણિકતા જોવા મળે છે। આ જે સ્નાનાગાર હતું તેમાં ઉતરવા માટે આપણને એક વ્યવસ્થિત આકારના પગથિયાઓ જોવા મળે છે અને પગથિયાઓની મદદથી આપણે જાહેર સ્નાનાગારની અંદર ઉતરી શકીએ તેવી વ્યવસ્થા જોવા મળે છે। જે સ્નાનાગાર હતો તેની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડાઓની વ્યવસ્થા પણ આપણને એ સ્નાનાગારની અંદર જોવા મળે છે। ત્યાર પછી નગર આયોજનની અંદર બીજું મહત્ત્વનું સ્થળ હતું એ જે છે એ સભાગૃહ હતું। સભાગૃહનો ઉપયોગ મોટાભાગે કોઈ જાહેર કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો એના માટે કરવામાં આવતો હતો। અને એવું જ તે બીજું એક સાર્વજનિક મકાન મળી આવ્યું છે। આ સાર્વજનિક મકાનનો શું ઉપયોગ થતો હતો? સાર્વજનિક મકાનની વાત કરીએ તો આપણને સાર્વજનિક મકાનની અંદર વાત કરીએ તો અનેક ઓરડાઓ મળી આવ્યું છે જે આપણને 55 ફૂટ લાંબુ અને 33 ફૂટ જેટલું પહોળું
આવું એક સાર્વજનિક મકાન પણ મળી આવ્યું છે. આ સાર્વજનિક મકાનનો ઉપયોગ શું થતો હતો? તો કોઈ વિદ્યાલય છે કે શાળાઓ છે, આ ચલાવવા માટેનો ઉપયોગ થતો હતો. આવું રીતે આપણને એક 66 ઓરડાવાળું મકાન મળી આવ્યું છે લોથલ ખાતેથી. આ ઓરડાવાળા મકાનનું ખાસ મુખ્યત્વે વાત કરીએ તો જે જહાજ આવતા હતા લોથલ, જે તે સમયે એક મોટું બંદર હતું. એ સમયે જ્યારે જે વાહનની અંદર જે કાંઈ માલ સામાન આવતો હતો તે માલ સામાનને સાચવવા માટે એક ખાસ પ્રકારના ઓરડાવાળું મકાન હતું. અને ત્યાંથી માલને આપણે અન્ય દેશ કે અન્ય જગ્યાએ મોકલવા માટે પણ લોથલ બંદર જાણીતું હતું. એના વસ્તુ ટૂંકમાં રાખવા માટે આ ઓરડાનો ઉપયોગ થતો હતો. આ જે સિંધુ ખીણની હડપ્પીય સભ્યતા હતી, એ સભ્યતાના જે લોકો હતા એનું આર્થિક જીવન કેવું હતું? આર્થિક જીવન વિશે વાત કરીએ તો ત્યાંના લોકો છે એ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ વેપારમાં હુનર ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા જોવા મળે છે. જેઓ અફઘાનિસ્તાન આપણને આ ખેતી સાથે અને પશુપાલન સાથે સંકળાયેલા છે એ માહિતી આપણને શેના પરથી પ્રાપ્ત થાય છે? તો આપણને આપણા પડોશી દેશ એટલે કે ભારતનો પડોશી દેશ અફઘાનિસ્તાન ખાતેથી આપણને જે તે સમયે સિંચાઈ થતી તે સિંચાઈના આપણને નહેરના અવશેષો મળી આવ્યા છે. તેના ઉપરથી આપણે અનુમાન લગાવી શકાય કે જે તે સમયે હડપ્પીય સભ્યતાના સમયમાં લોકો ખેતી અને પશુપાલનથી સંકળાયેલા હતા. આ ઉસ્તે આપણે ધોળાવેરામાંથી તળાવના અવશેષો મળી આવ્યા છે. પછી સુતરાઉ કાપડના ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા. આ સુતરાઉ કાપડની નિકાસ એ મેસોપોટેમિયાની મદદથી ઇજિપ્ત સુધી જઈ ભારતનું સુતરાઉ કાપડની નિકાસ થતી હતી. તો જે હડપ્પીય સભ્યતા હતી એની ભાષા અને લિપિની વાત કરવામાં આવે તો લિપિની વાત કરીએ તો આપણને એક 26 અક્ષરો ધરાવતું ધોળાવીરા ખાતેથી સાઇન બોર્ડ મળી આવ્યું છે. આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી તેવા પ્રકારની લિપિ આપણને જોવા મળે છે. મોટા ભાગે આપણે જોઈએ તો જમણીથી ડાબી લખાયેલી લિપિ આપણને જોવા મળે છે. આ પ્રકારની લિપિ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો એનું સમાજ જીવન કેવું હતું? સમાજ જીવનની વાત કરીએ તો આપણે વાત કરીએ એમ આર્થિક જીવન મુજબ જ, એટલે કે મુખ્ય વ્યવસાય તે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હતા. સુતરાઉ કાપડ અને ઊનની કાપડના ઉદ્યોગ સાથે પણ તેઓ મહદઅંશે સંકળાયેલા હતા. જે તે સિંધુ ખંડની સભ્યતા હતી એના જે વસવાટ કરતા લોકો હતા એનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિની વાત કરવામાં આવે તો તેઓ પોતે માતૃદેવીની મૂર્તિની પૂજા કરતા. આ માતૃદેવી તરીકે તેઓ ધરતી માતાના પ્રતીકને ગણે છે અને ધરતી પૂજા એનું વિશેષ મહત્વ હતું. આ ધાર્મિક જીવનની વિશેની માહિતી આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી આપણને મળે છે. મૃત્યુ કોઈ સિંધુ સભ્યતાની અંદર જે માણસો લોકો જે વસવાટ કરતા હતા તેના સમયની અંદર જે કોઈ મૃત્યુ પામે તો તેમને દફન અને અગ્નિ સંસ્કાર બંને પ્રકારની વિધિ અસ્તિત્વમાં હતી. જે તે લોકોને જે તે વિધિ પ્રમાણે વિધિ કરવામાં આવતી હતી. સિંધુ સભ્યતાના જે આપણને સિંધુ સભ્યતા હતી તેના આપણને યોગ્ય પુરાવાઓ અને ખ્યાલો કઈ રીતે આવે છે તો તેની વાત કરવામાં આવે તો આપણને સિંધુ સભ્યતાનો ખ્યાલ એ સૌપ્રથમ વખત છે આપણને ચાર્લ્સ મેસન નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો. વર્ષ 1823ની અંદર આપણને ચાર્લ્સ મેસને આ સિંધુ સભ્યતાનો ખ્યાલ આપ્યો હતો. ત્યાર પછી બીજા ખ્યાલની વાત કરવામાં આવે તો વર્ષ 1856ની અંદર કનિંગમની નજર આ સભ્યતા ઉપર પડી, જ્યારે લાહોર અને કરાચી વચ્ચે રેલના પાટા નખાતા હતા તે સમયે આ સભ્યતાની તે વાકેફ અને જાણકાર હતા. તેવો જ તે ત્રીજો ખ્યાલની વાત કરવામાં આવે તો ઈસવીસન 1920ની અંદર પુરાતત્વ વિભાગના વડા સર જ્હોન માર્શલ હતા. તેમણે પણ આ સંસ્કૃતિ વિશે ખાસ એવું વાત કરી હતી. અને ત્યાર પછી વર્ષ એવું 1921ની અંદર જ્યારે દયારામ સાહાનીની એની મદદથી આપણને પ્રથમ નગર મળી આવ્યું હડપ્પા. આ 4 બાબતોની ખ્યાલને આધારે આપણને જાણ મળી કે સિંધુ સભ્યતાનો ખ્યાલ મળી આવ્યો હતો. વિસ્તારની વાત કરવામાં આવે સિંધુ સભ્યતાની તો આ સિંધુ સભ્યતા છે હડપ્પીય સભ્યતા જે વિશ્વની સૌથી મોટી સભ્યતા ગણવામાં આવે છે. આ આશરે 12,99,600 ચોરસ કિમી વિસ્તારની અંદર આ હડપ્પીય સભ્યતા
જે છે ફેલાયેલી આપણને જોવા મળે છે. આ હડપ્પીય સભ્યતાનું ઉત્તરનું જો અંતિમ નગર માનવામાં આવે તો જે છે માંડા હતું, જે આપણે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે, જે ચિનાબ નદીના કિનારે વસેલું હતું. ત્યાર પછી દક્ષિણનું એવું અંતિમ નગર ગણવામાં આવે તો એમાં હતું દાયમાબાદ, જે આપણે મહારાષ્ટ્રની અંદર આવેલું હતું, જે ગોદાવરી નદીના કિનારે આવેલું હતું. એવું જ તે પૂર્વનું એક અંતિમ નગરની વાત કરવામાં આવતી જે આલમગીરપુર હતું, જે યુપીની અંદર આવેલું છે, જે હિડન નદીના કિનારે આવેલું છે. આવું જ તે અગત્યનું એક ત્રીજું પશ્ચિમ દિશાનું નગરની વાત કરવામાં આવે તો જે હતું સુત્કાન ગેન્ડો, જે પાકિસ્તાનની અંદર હાલ આવેલું છે, જે દાશ્ક નદીના કિનારે જોવા મળે છે. આપણને આ સિંધુ સભ્યતા છે, હડપ્પીય સભ્યતા છે, આ હડપ્પીય સભ્યતાના ગુજરાતમાંથી મળેલા હડપ્પીય સભ્યતાના સ્થળોની વાત કરવામાં આવે તો આપણે સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદ ખાતે આપણને રંગપુર અને લોથલ આ બે મહત્ત્વના સિંધુ સભ્યતાના નગરો મળી આવ્યા છે. ત્યાર પછી વાત કરીએ રાજકોટમાં ત્યાં આપણે રોજડી એટલે કે શ્રીનાથગઢ આ એક નગર મળી આવ્યું છે. ત્યાર પછી વાત કરીએ તો કચ્છમાંથી આપણને દેશલપર, સુરકોટડા, પછી ધોળાવીરા આ 3 મહત્ત્વના નગરો મળી આવ્યા છે. ત્યાર પછી વાત કરીએ જામનગરમાંથી આપણને લાખાબાવળ અને આમરા આ 2 મહત્ત્વના નગરો મળી આવ્યા. જ્યારે ભરૂચની વાત કરીએ તો આપણને ભરૂચ ખાતેથી ભાગા તળાવ આ આપણે વાત કરીએ તો ગુજરાતમાંથી મળી આવેલા આપણને સિંધુ સભ્યતાના એટલે કે હડપ્પીય સભ્યતાના મહત્ત્વના નગરો ગણવામાં આવે છે. જે આપણી હડપ્પીય સભ્યતા હતી તે સભ્યતા નાશ જે કઈ રીતે હડપ્પીય સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો છે તેવું ઇતિહાસકારોના મતે જાણવા મળ્યું. મંતવ્ય પ્રમાણે જોઈએ તો હડપ્પીય સભ્યતાનો અંત જે ધરતીકંપ છે, પૂર છે, કાં કોઈ રોગચાળો છે, કાં કોઈ બાહ્ય આક્રમણ થયું તેના આધારે હડપ્પીય સભ્યતાનો અંત આવ્યો તેવું ઇતિહાસકારોના મંતવ્યો મુજબ માનવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો આપણા પ્રાચીન ગ્રંથો એટલે કે જે આપણા પ્રાચીન સાહિત્ય છે તેના વિશે વાત કરવામાં આવે તો રામાયણ છે, મહાભારત છે, પછી વેદો છે, ઉપનિષદો છે, આ તમામ બાબતોનો સમાવેશ આપણા પ્રાચીન ગ્રંથોની અંદર થાય છે. તો વેદોની વાત કરવામાં આવે તો આપણા મુખ્યત્વે વેદો 4 છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. આ જે 4 વેદો હતા આ વેદોની રચના આપણે સપ્ત સિંધુ પ્રદેશમાં થઈ હોય તેવું માનવામાં આવે છે, જેનું સંકલન એટલે કે વેદોનું સંકલન છે આપણે દેવવ્યાપનની અંદર થયેલું જોવા મળે છે. આપણા જે પ્રાચીન ગ્રંથો છે તેની અંદર વાત કરીએ તો ઋગ્વેદ, ખાસ કરીને ઋગ્વેદ અને તેનું અધ્યયન. તો આપણો આ ઋગ્વેદ એ સૌથી પ્રાચીનતમ ગ્રંથ ગણવામાં આવે છે. વિશ્વના સૌથી પ્રાચીન પુસ્તકોની અંદર ઋગ્વેદની જે છે એ ગણના થાય છે. આ ઋગ્વેદની અંદર 10 મંડળો છે, 1028 સૂક્તો એટલે કે પ્રાર્થનાઓ છે, તેમજ 10,580 જેટલા ઋચાઓ આવેલી છે. ઋગ્વેદ જે છે લખાયેલો છે આપણી પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષાની અંદર આ ઋગ્વેદ આપણો છે લખાયેલો જોવા મળે છે. આ ઋગ્વેદની અંદરથી આપણને આર્યોના સમાજ જીવનની માહિતી મળે છે. ઋગ્વેદની અંદર 3 એવા મહત્ત્વની રાજકીય સંસ્થાઓ હતી જેની વાત કરવામાં આવે તો ગણ હતી, સભા હતી અને સમિતિ હતી. આ 3 પ્રકારની મહત્ત્વની અને રાજકીય સમિતિઓ હતી. જે સભાની વાત કરવામાં આવે તો સભા છે સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. આ સમિતિ છે એક વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી અને એવું કાર્ય બધું કરાવતી હતી. આપણા ઋગ્વેદની અંદરથી દશરાજ્ઞના યુદ્ધની માહિતી પણ મળે છે. ત્યાર પછી વાત કરીએ તો સમાજનું એકમ એક કુટુંબ હતું અને સંયુક્ત અને પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા આપણને ઋગ્વેદની અંદર જોવા મળે છે. સમાજ છે એ વર્ણ કે જ્ઞાતિમાં વહેંચાયેલો ન હતો, કોઈ જાતનો કોઈ ભેદભાવ ન હતો. આ તમામ બાબતોનો ઉલ્લેખ આપણને ઋગ્વેદમાંથી જોવા મળે છે. ઋગ્વેદની અંદર સ્ત્રીઓનું મહત્વ વિશેષ હતું. સ્ત્રીને સહધર્મચારિણી તરીકે ગણવામાં આવતી હતી. યજ્ઞમાં સ્ત્રીઓની હાજરી આવશ્યક અને મહત્વની હતી. જે અભ્યાસ કરી શકતી હતી. જે તે સમયે ઋગ્વેદની અંદર આપણને સ્ત્રી અભ્યાસ કરી શકે તેવા પુરાવા પણ મળી આવ્યા છે, ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ઋગ્વેદની અંદર અપાલા, લોપામુદ્રા, પછી વિદુષી જેવી સ્ત્રીઓ દ્વારા તો ઋગ્વેદની ઋચાઓ રચવામાં આવી છે. જે
ઋગ્વેદની અંદર જે ઋષાઓ આવે છે તેની રચના પણ આવી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલી છે. ઋગ્વેદની વાત કરવામાં આવે તો સવારની દેવી તરીકે ઉષા અને સાંજની દેવી તરીકે અદિતિને ગણવામાં આવતી હતી. આપણે ઋગ્વેદની અંદરથી અગ્નિ, વરુણ, સૂર્ય વગેરે દેવતાઓનો પણ આપણને ઉલ્લેખ જોવા મળે છે. અને વાત કરીએ તો પશુની, તો આપણને ગાય, ઘોડા, બળદની ચર્ચાઓ પણ આ ઋગ્વેદની અંદર થયેલી જોવા મળે છે. સૌથી વધુ વખત આપણને ઘોડાનો ઉલ્લેખ જોવા મળે છે. ગાયત્રી મંત્રની રચના વિશ્વામિત્ર દ્વારા થયેલી છે તેની પણ માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે મિત્રો ધોરણ 6ના ચેપ્ટર નંબર 3ના અગત્યના એવા મોસ્ટ આઈએમપી પોઈન્ટની વાત કરી. ઓકે મિત્રો, તો તમને મારા આ વિડીયોની અંદર કોઈ જગ્યાએ કોઈ ડાઉટ લાગતો હોય તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અન્યથા જો આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયો તમને મળતા રહે. ઓકે મિત્રો, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.